બંદૂક સાથેના વાયરલ વીડિયોના મામલે છોટાઉદેપુરના સાંસદ સહિત 3 સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બંદૂક સાથેના વીડિયોને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે જશુ રાઠવા, તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રમેશ રાઠવા સામે જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની જીત બાદ ઉજવણી દરમિયાન બનાવવામાં આવેલા એક વીડિયોમાં કેટલાક લોકો હથિયારો સાથે જોવા મળ્યા હોવાના દાવા સાથે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ બાદ જાહેરનામાના ભંગ સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ થયેલા વીડિયોની સત્યતા, તેમાં દર્શાવવામાં આવેલા સંજોગો અને હથિયારોના ઉપયોગ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને કેસ સંબંધિત તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઈ તારીખ 23/5/2026ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેમાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. જે બાબતે વિજય સરઘસ લઈને ભાજપની ટીમ નીકળી હતી, જેમાં સાંસદશ્રી તેમજ તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા તેમજ નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠવાના હાથમાં બંદૂક હોય એ રીતેના વિડીયો સોશિયલ મીડિયામાં તેમજ ન્યૂઝપેપરમાં વાયરલ થયેલા હતા. જે બાબતની આજ દિન સુધી તપાસ ચાલુ હતી, જેમાં તપાસમાં એવું સાબિત થયું કે જાહેરનામા જે કલેક્ટર સાહેબશ્રીએ હથિયારબંધીનો જાહેરનામું બહાર પાડી છે, જેનું ભંગ થયેલું હોવાનું જણાઈ આવ્યું છે. જે બાબતે આજરોજ ગુનો દાખલ કરવામાં આવે છે.